ઇન્દિરા સર્કલ બ્રિજ સુધી પીપીપી મોડલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, જેમાં એમસીએમ દ્વારા સૌપ્રથમ પીપીપી રોડ ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવામાં આવશે. આ રોડ ગાંધીનગર અને અમદાવાદ સિટીને જોડતો મુખ્ય માર્ગ છે, જેથી એરપોર્ટથી ગાંધીનગર તરફ વધુમાં વધુ વીઆઈપી અવરજવર ધરાવે છે, તેથી તેને પ્રતિષ્ઠિત માર્ગ વિકાસ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવશે. આ પ્રોજેક્ટમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટીફંક્શન ઝોન, ગ્રીલ સાથે ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્ઝ ગ્રીલ સાથે લેન્ડસ્કેપિંગ તેમજ સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોર્ડિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર દ્વારા 2024ની શરૂઆતમાં નગરજનોને એક એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીની એક આજે નવીન ભેટ મળવા માટે જઈ રહી છે. આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ 1.7 કિલોમીટર જેટલી છે. આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. લગભગ 35 થી 40 કરોડના ખર્ચે જે ભૂતકાળમાં 40 મીટરનો હયાત રોડ હતો એ હાલમાં 60 મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષક રીતે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 7 મીટરનો સર્વિસ રોડ તદુપરાંત 2.5 મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે. પરિણામે આ વિસ્તારમાંથી જે પસાર થતા હશે એક વીવીઆઈપી માર્ગ છે અને આ વિસ્તારની સુંદરતામાં વધારો થશે. આ વિસ્તારનું 15 વર્ષ માટે પીપીપી ધોરણે રાજહંસ નામની કંપની સાથે તેનું એમઓયુ કરવામાં આવ્યું છે. એના અનુસંધાનમાં આ જે રોડ છે તેના પર અલગ અલગ સ્કલ્પચર લગાવવામાં આવશે. વોટર બોડી હોય, ફાઉન્ટેન હોય, તદુપરાંત એની સફાઈની ક્લિનિંગની વ્યવસ્થા, તદુપરાંત સર્વિસ રોડ, હોર્ડિંગ્સ, આમ અલગ અલગ પ્રકારના વ્યવસ્થા સુનિશ્ચિત બસ સ્ટેન્ડ આ અંદર કરવાની અંદર આવી છે. અને તેનો જે કરાર છે એમઓયુ કરવામાં આવ્યું છે, પીપીપી ધોરણે વિકસાવવામાં આવ્યું છે, એ 15 વર્ષના કરાર આધારિત. તેમાં જે રાઇટ છે એડવર્ટાઇઝના એ 75% રાઇટ્સ રાજહંસ કંપની પાસે રહેશે અને 25%ના રાઇટ્સ અમદાવાદ કોર્પોરેશન પાસે રહેશે. અને જ્યારે મહાનગરને જરૂરિયાત પડશે ત્યારે પૂરેપૂરા રાઇટ્સનો મહાનગર એનો ઉપયોગ કરી શકશે. આ જે રોડ છે એ અમદાવાદનો આઇકોનિક ખૂબ જ બ્યુટિફિકેશનવાળો રોડ જાન્યુઆરીની શરૂઆતમાં મળવા જઈ રહ્યો છે. આ રોડને આધારે આવનાર સમયની અંદર મહાનગરની અંદર જે એન્ટ્રીઓ છે, બીજા રોડો છે, એ રોડો બનાવવાની પણ શરૂઆત કરવામાં આવશે. અને અમદાવાદ એકદમ આધુનિક તથા બિલકુલ સરસ રોડો નગરજનોને મળી રહે એ માટે મહાનગર દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. સામાન્ય રીતે આ રોડ જે મુખ્ય રોડ છે એ જે લોકો બાયપાસ નીકળે ઇન્દિરા બ્રિજ તરફ એના માટેની પૂરેપૂરી વ્યવસ્થા, જે સોસાયટીના રહીશો છે એના માટે 7 મીટરનો સર્વિસ રોડ રાખવામાં આવ્યો છે. તદુપરાંત જે આપણે વાત કરી કે વાહનો એક જગ્યાએથી સામે અવરજવર કરી શકે ચાલીને, એના માટે આવનાર સમયની અંદર ફૂટ ઓવરબ્રિજનું પણ લગભગ 6 જેટલા ફૂટ ઓવરબ્રિજનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે રાહદારીએ કોઈ પણ જગ્યાએથી નીચેથી વચ્ચેનું સેન્ટ્રલ વર્ઝ ક્રોસ કરીને રોડ ઓવરટેક ક્રોસ કરવાનો નથી. એના માટે આગામી સમયમાં નાના મોટા જે પણ થોડા કામો બાકી છે એ આગામી સમયગાળા દરમિયાન એ પૂરા થશે. એટલે આ વિસ્તારના નાગરિકોની જે રજૂઆત આપના તરફથી મળી છે મીડિયાના મારફતો, એ ફૂટ ઓવરબ્રિજ બનાવીને એ દૂર કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાલના પગલે ભાવનગર અને મહુવા માર્કેટ